સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં આવતા એક ગુજરાતી વ્યાકરણમાં એક ટોપિક વિશે વાત કરીશું, જેમાં ટોપિકનું નામ છે શબ્દકોશનો ઉપયોગ. હવે શબ્દકોશનો ક્રમ કેવી રીતે જાણી શકાય? આપણે વાંચતા કોઈ એવો શબ્દ આવે જેનો અર્થ આપણને ન આવડતો હોય તો તેનો અર્થ કેવી રીતે જાણવો? પાઠ્યપુસ્તકમાં તો આવા અઘરા શબ્દોની સમજૂતી પાઠ નીચે શબ્દાર્થમાં આપી હોય છે, પરંતુ બીજા પુસ્તકોમાં એવું તો ન હોય. અઘરા શબ્દોના અર્થ જાતે જ મેળવી શકાય, અને શબ્દોના અર્થ શોધવા માટે આપણે શબ્દકોશનો ઉપયોગ કરીએ છીએ. શબ્દકોશમાં શબ્દોને ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવેલા હોય છે. આપણને ઘણી વખત ખ્યાલ નથી હોતો કે કયા શબ્દની પાછળ કયો શબ્દનો ક્રમ છે. તો ચાલો આજે આપણે આ ખૂબ જ સરળ અને સહેલો એવો શબ્દકોશ વિશે જાણીએ. સૌથી પહેલાં તો તમે તમારા પાઠ્યપુસ્તકને પણ તમારા હાથમાં રાખજો, અને તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 18ને તમે ખોલીને રાખશો તો તમને ખ્યાલ આવશે કે આપણે જે અત્યારે અહીંયા શીખી રહ્યા છીએ તે ખૂબ જ ઝીણવટપૂર્વક અને ખૂબ સરળ ભાષામાં શીખી રહ્યા છીએ. આપણા પાઠ્યપુસ્તકમાં પણ સરળ રીતે જ આપેલું છે, પરંતુ તેનામાં ઓછા મુદ્દાઓ સાથે, ઓછા ઉદાહરણો સાથે અહીંયા સમજાવેલું છે. તો આપણે આ વિડીયોમાં વધારે પડતા ઉદાહરણો દ્વારા આપણે એને ખૂબ સરળ રીતે યાદ રાખીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુની યાદ રાખજો કે જ્યારે શબ્દકોશોમાં ક્રમ જ્યારે શોધવાનો આવે ત્યારે સૌથી પહેલાં સ્વરથી શરૂઆત થાય છે. એટલે કે સૌથી પહેલાં આપણને એ બધામાંથી સ્વરને પ્રથમ લેવાનું હોય છે. એટલે કે શબ્દકોશમાં સ્વરોનો ક્રમ સૌથી પહેલાં આવે છે. અને સ્વરો કયા કયા હોય છે તો બધાને ખ્યાલ હશે: અ, આ, ઈ, ઉ, રૂ, એ, ઓ ઓર ઔ. આ બધા સ્વરો છે અને સ્વરોનો ક્રમ આ પ્રમાણે જ આવશે, બરાબર. હવે ઉદાહરણ હું તમને અહીંયા આગળ બતાવું છું કે કેવી રીતે. જેમ કે ઉદાહરણ તરીકે ઓજસ લખ્યું હોય, ઔષધિ લખ્યું હોય, એરણ લખ્યું હોય, અજગર હોય, ઉપાય, ઈશ્વર અને ઋષિ, આટલા શબ્દો લખેલા છે. હવે તમારે આને શબ્દકોશ પ્રમાણે ગોઠવવાના છે. તો તમે કેવી રીતે ગોઠવશો? તો કે સૌથી પહેલાં તમે અને શોધશો, બરાબર ને. હવે અહીંયા અ દેખાઈ રહ્યો છે? હા, દેખાઈ રહ્યો છે. અજગરનો અ, એ અજગર શબ્દ સૌથી પહેલાં લખશો. ત્યાર પછી છે આ, તો આ વાળો શબ્દ શોધો. ચાલો અહીંયાથી. નથી. વેરી ગુડ. આ વાળો કોઈ શબ્દ અહીંયા લખ્યો નથી. તો પછી ઈ ગોતો. ઈ વાળો કોઈ શબ્દ છે? હા, છે. પણ ઈ રસ્વવાળો ઈ વાળો કોઈ શબ્દ અહીંયા નથી, પરંતુ દીર્ઘ ઈ વાળો શબ્દ છે, ઈશ્વર. વેરી ગુડ. તો આપણે લખશું હવે ઈશ્વર બીજા નંબરમાં. ત્યાર પછી આપણે શોધશું ઉ. રસ્વ ઉ આપણે શોધશું. તો અહીંયા તમને દેખાઈ રહે છે કોઈ ઉ છે રસ્વ? હા, છે. ઉપાય, ઉપાયવાળો શબ્દ છે, એટલે કે રસ્વ ઉ વાળો છે, એટલે આપણે લખશું ઉપાય. ત્યાર પછી છે દીર્ઘ ઉ, તો કે ના, દીર્ઘ ઉ વાળો કોઈ પણ શબ્દ અહીંયા નથી. પછી છે રૂ. રૂ છે? તો હા, છે. ઋષિ, એટલે ઋષિ આપણે શબ્દ લખશું. પછી છે એ વાળો કોઈ શબ્દ છે? હા, છે. એરણ, એટલે આપણે ત્યાર પછી એરણ લખશું. ત્યાર પછી છે ઐ વાળો કયો શબ્દ છે? અહીંયા એક પણ નથી, એટલે આપણે ઐ શબ્દ સ્વર છોડી દેશું. પછી છે ઓ વાળો કોઈ શબ્દ છે અહીંયા? હા, છે. ઓજસ, એટલે આપણે લખશું ઓજસ. અને ત્યાર પછી લાસ્ટમાં ઔ વાળો કોઈ શબ્દ છે? હા, છે. ઔષધિ, તો આપણે લાસ્ટમાં લખશું ઔષધિ. એટલે આ શબ્દકોશને આવી રીતે ગોઠવી શકાય સ્વરોનો, બરાબર. હવે સૌથી પહેલાં આપણે આ બધું જ જાણી લીધા પછી હવે આગળ આપણે તે પણ જોઈ લઈએ કે જો સ્વરોમાં અનુસ્વાર હોય તો કેવી રીતે ગોઠવાય. સ્વરોમાં અનુસ્વાર હોય તો એનો ક્રમ કેવી રીતે આવે, ચાલો તે જોઈએ. જુઓ, અહીંયા તમને શબ્દકોશમાં અનુસ્વાર સાથેના સ્વરોનો ક્રમ છે. અ, પછી અમ, પછી અહ, પછી આ, પછી આમ, પછી આહા, પછી ઈ, પછી ઈમ, પછી ઈહી. હવે આમાં તમે યાદ ખાલી એટલું જ રાખવાનું કે પહેલે અ આવે, પછી અમ આવે, એટલે કે અનુસ્વારવાળો અ આવે, પછી અહ, એટલે વિસર્ગવાળો જે બે ટપકા પાછળ છે એવો અ આવ્યો. એવી જ રીતે સ્વરોમાં આપણે અ, આ, ઈ, ઉ એમ યાદ રાખતા હતા ને, એમાં આમાં શું કરવાનું છે? ત્રણે સાથે લઈ લેવાનો છે. જો અનુસ્વાર હોય તો અનુસ્વારવાળા સ્વરોનો ક્રમ કરવાનો હોય તો તમારે ત્રણેયને સાથે લઈ લેવાના.
બરાબર. પછી ઈ ચાલુ થાય, સોરી આ ચાલુ થાય, અ પતી જાય પછી આ વાળા સ્વર એટલે કે આ વાળા સ્વર આવી જાય, આમ વાળા સ્વર આવી જાય, અને આહા વાળા શબ્દ આવી જાય. પછી ઈ વાળા પણ બધા શબ્દ આવી જાય. પછી ઈમ વાળા એટલે કે ઈ ઉપર અનુસ્વાર હોય એવા પણ બધા શબ્દ આવી જાય. પછી ઈહ એટલે કે ઈની પાછળ વિસર્ગ એટલે 2 ટપકા લગાડેલા છે એવા પણ બધા શબ્દ આવી જાય. પછી ત્યાર પછી દીર્ઘ ઈ વાળો પણ શબ્દ આવી જશે. દીર્ઘ ઈ પછી આવશે અનુસ્વાર વાળો ઈ પણ આવી જશે, ને પછી ઈહ વાળો પણ શબ્દ આવી જશે. ત્યાર પછી ઉના ચાલુ થશે. આવી રીતે અનુસ્વાર વાળા સ્વરોનો ક્રમ ગોઠવાશે. બરાબર. અને ત્યાર પછી છે ત્યાર પછી આપણે એના ઉદાહરણો દ્વારા આને વધુ સ્પષ્ટ રીતે સમજીએ. જુઓ, હું તમને આનો ઉદાહરણ દ્વારા સમજાવું. જો અહીંયા તમે જોઈ શકો છો ઉપર કે શબ્દકોશમાં અનુસ્વાર સાથેના સ્વરોનો ક્રમ એટલે અમ, અહ, આ, આમ, આ બધા જ આગળ આપણે જોઈ લીધા. હવે ઉદાહરણ છે ઉમર, ઉપવન, અંજલિ, આકાશ, અનુપમ, ઇબ્જિત અને ઈંટ. આ બધા શબ્દોને આપણે ક્રમમાં ગોઠવશું. સૌથી પહેલાં હવે શું શોધશું તો કે અ શોધશું. બરાબર. અ છે અનુપમ પહેલો શબ્દ આવશે. પછી વાળો શબ્દ શોધશું તો છે હા છે. અંજલિ પછી આવશે. ત્યાર પછી વાળો શોધશું. વાળો છે ના નથી. વાળો કોઈ શબ્દ નથી. પછી આ શોધશું. આ વાળો કોઈ શબ્દ છે હા છે. આકાશ તો આપણે એ ત્રીજા નંબરમાં લખશું. પછી આમ વાળો શબ્દ શોધશું. આમ વાળો શબ્દ છે ના નથી, કોઈ જ નથી, તો તેને મૂકીને આહા વાળા કોઈ શબ્દ છે ના નથી. ઈ વાળો કોઈ શબ્દ છે હા છે. ઇબ્જિત તો આપણે તેને લખશું ઇબ્જિત. પછી ઈમ એટલે કે ઈ ઉપર અનુસ્વાર વાળો કોઈ શબ્દ છે હા છે. ઈંટ આપણે એને લખશું ઇબ્જિત પછી ઈંટ લખશું. પછી છે ઈહ એટલે કે ઈ પછી ડબલ ડોટ છે એવો કોઈ શબ્દ છે અહીંયા નથી. પછી છે દીર્ઘ ઈ વાળો કોઈ શબ્દ છે ના નથી. પછી દીર્ઘ ઈ અનુસ્વાર વાળો હા તો કે ઈંટ આવી ગયું એટલે આપણે ઈંટ લખી જ નાખ્યું પહેલેથી. ઈ દીર્ઘ ઈ વાળો પણ અનુસ્વાર વાળો છે એટલે આપણે તેનો લખી નાખ્યો. પછી દીર્ઘ ઈ છે અને વિસર્ગ વાળો એટલે કે 2 ટપકા વાળો છે એવો કોઈ શબ્દ છે અહીંયા તો કે નથી, તો આપણે એને પણ જવા દેશું. ત્યાર પછી છે ઉ વાળો કોઈ શબ્દ દેખાય છે હા દેખાય છે. ઉપવન બરાબર તો આપણે ઉપવન લખશું. પછી ઉપર અનુસ્વાર વાળો કોઈ શબ્દ છે હા છે. ઉમર તો આપણે એને પણ લખી લેશું. પછી એટલે કે પછી વિસર્ગ આવે છે એવો કોઈ શબ્દ છે નથી એટલે આપણે એને પણ જવા દેશું. અને પછી દીર્ઘ વાળા આપણે શબ્દ શોધશું, પણ અહીંયા તમને ખ્યાલ છે કે બધા શબ્દોને ક્રમમાં ગોઠવાઈ ગયા છે એટલે હવે કોઈ શબ્દ બચ્યો જ નથી કે આપણે દીર્ઘ ઉપર આપણે ધ્યાન દઈએ અને દીર્ઘ વાળો કોઈ શબ્દ શોધીએ, કારણ કે બધા શબ્દ જે ઉદાહરણમાં હતા એ બધા આપણે ક્રમમાં ગોઠવી લીધા છે. એટલે હવે આપણે દીર્ઘ ઉનો કોઈ શબ્દ શોધશું નહીં. બરાબર. હવે જેવી રીતે આપણે સ્વરોનો ક્રમ શોધ્યો અને સ્વરોનો ક્રમ શીખ્યો એવી જ રીતે શબ્દકોશમાં વ્યંજનનો પણ એક સુનિશ્ચિત ક્રમ છે. ચાલો આપણે એને પણ જોઈ લઈએ. બાળકો, સ્વરો પૂરા થાય પછી આપણને વ્યંજનનો ક્રમ ગોઠવવાનો આવે છે. સૌથી પહેલાં તો બધા સ્વરોવાળા જે શબ્દો છે એને ક્રમમાં ગોઠવી નાખવાના અને ત્યાર પછી વ્યંજનવાળા શબ્દોને ક્રમમાં ગોઠવવાના. તો ચાલો હવે સૌથી પહેલાં તો આપણે એ જોઈ લઈએ કે કયા વ્યંજન પછી કયા વ્યંજનનો ક્રમ છે. તો સૌથી પહેલાં ક, ખ, ગ, ગ, ળંગ, ચ, છ, જ, જ્ઞ, જ, આ બધા શબ્દો વ્યંજનો તમને દેખાઈ રહ્યા છે. અહીંયા દેખાઈ રહ્યા છે. વેરી ગુડ. પરંતુ તમે આ જે રેડ અક્ષરના દેખાય છે એ શું છે તો કે જોડાક્ષર શબ્દો વ્યંજનો છે. જોડાક્ષર વ્યંજનો છે જેનો ક્રમ તમને જ્યાં દેખાય છે ત્યાં જ આવશે. ચાલો હું તમને સમજાવું. જેમ કે ક છે બરાબર. ક પછી અગર તમને કોઈ ક્ષત્રિયનો ક્ષવાળો કોઈ શબ્દ દેખાય તો તે ક પછી તરત આવી જશે. શા માટે તો કે ક્ષ છે એ જોડાક્ષર છે અને જોડાક્ષર કેવી રીતે બનશે તો કે ક અને શરણાઈનો જે શ હોય ને એ બંનેને જોડીએ ને એ બંને જોડાય ત્યારે આ ક્ષ બને, એટલે કે એમાં ક આવેલો છે એટલા માટે ક પછી તરત જ ક્ષત્રિયનો ક્ષનો ક્રમ આવશે. બરાબર. ત્યાર પછી ખ, ગ, ગ અને અંગ અને પછી ચ, છ ને જ જલેબીનો જ છે ને એના પછી જ્ઞ આવશે. કારણ શું કામ તો કે જે જલેબીનો છે ને
એના પછી જ્ઞ છે એનામાં પણ જોડાક્ષર છે. જ્ઞ છે જોડાક્ષરથી બનેલો છે, એટલે ઈક શેનાથી બનેલો છે તો કે જ અને જ્ઞ. જ અને જ્ઞ એ બંનેથી જોડાયેલો જ્ઞ છે, બરાબર. એટલા માટે જ્ઞત્યનો માટે યજ્ઞનો જ્ઞ જે છે એ અહીંયા જ પછી આવશે. પછી જબલાનો જ અને પછી છે જ્ઞ. જબલાના પછી જ્ઞ, પછી ટ ઠ ડ ઢ ણ અને ત પછી ત્રનો ક્રમ આવશે, કારણ કે તેનામાં ત અને ર બંને જોડાઈને પછી ત્ર બને છે, એટલા માટે ત પછી ત્ર આવશે. પછી થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ. શરણાઈનો આવ્યા પછી ક્ષ, શ્રવણનો શ્ર આવશે. શા માટે? કારણ કે તે પણ જોડાક્ષર છે. તે શેનાથી બનશે તો કે શરણાઈનો સ અને ર આ બંનેથી જોડાઈને ક્ષ શ્રવણનો બનશે, માટે સ પછી શ્ર આવશે. પછી શ સ હ ળ. આવી રીતે શબ્દકોશમાં વ્યંજનોનો ક્રમ થાય છે. આ બધા જ તમને શબ્દકોશના વ્યંજનનો ક્રમ પણ તમારે યાદ રાખવાનો રહેશે. ચાલો, ત્યાર પછી હું તમને હવે આ વ્યંજનનો ક્રમનો ઉદાહરણ દ્વારા વધારે સારી રીતે સમજાવું, જેથી તમે ખ્યાલ આવશે અને સમજાઈ પણ જશે કે ઉદાહરણમાં તમે જોશો એટલે ખ્યાલ આવશે કે કેવી રીતે વ્યંજનનો ક્રમ ગોઠવી શકાય. જુઓ, અહીંયા શબ્દકોશમાં વ્યંજનનો ક્રમ છે ક, ક્ષ, જ્ઞ, જે આપણે આગળ જોઈ ગયા એ જ પાછા અહીંયા છે, અને એમાં નીચે ઉદાહરણ છે. જો હું તમને ઉદાહરણ અહીંયા કને બતાવું છું: મહારાજ, પૂજ્ય, ક્ષમા, કબૂતર, શિસ્ત, જટિલ, જ્ઞાન અને શ્રમ. આ બધા શબ્દોના ઉદાહરણ દ્વારા આપેલા છે ઉદાહરણ તરીકે, અને તમને આ બધા શબ્દોને ક્રમમાં ગોઠવવાના છે. ચાલો ગોઠવો, તો તમને આવડશે ને? હા, વેરી ગુડ. ચાલો ગોઠવો. સૌથી પહેલાં તમે કયા વ્યંજનો શોધશો? કયા વ્યંજનને સૌથી પહેલાં ગોઠવવા માટે શોધશો? હા, ક વાળા કોઈ છે? હા છે, કબૂતર. એટલે કબૂતરને પહેલાં લખશો. પછી ક્ષત્રિયનો ક્ષત્રિયનો ક્ષ વાળા કોઈ છે? તો હા છે, ક્ષમા. એટલે ક્ષમાને તમે બીજા નંબરમાં મૂકશો. પછી ખટારાનો ખ વાળા કોઈ શબ્દો? તો કે નથી. પછી ગણપતિવાળા કોઈ શબ્દો? નથી. પછી ઘરવાળા શબ્દો? નથી. પછી અંગવાળા કોઈ શબ્દો? નથી. પછી ચ વાળા શબ્દો? નથી. પછી છત્રીનો છ વાળા કોઈ શબ્દો? નથી. જલેબીના જ વાળા શબ્દો? હા છે, જટિલ. એટલે જટિલ લખશું. જટિલ પછી છે જ્ઞ, તો જ્ઞવાળા શબ્દો કોઈ છે? હા છે, જ્ઞાન. એટલે આપણે જ્ઞાન લખશું. ત્યાર પછી છે જબલાનો જબલાવાળા કોઈ શબ્દો? નથી. પછી જબલા પછી ન્યવાળા કોઈ શબ્દો? નથી. પછી ટ વાળા કોઈ શબ્દો? નથી. ઠ નથી. ડ વાળા કોઈ શબ્દો? ના. ઢ ના. ણ વાળા ના. ત વાળા કોઈ શબ્દો? ના. ત્ર વાળા કોઈ શબ્દો? ના. થ વાળા કોઈ શબ્દો? ના. દ વાળા કોઈ શબ્દો? નથી. ધ વાળા કોઈ શબ્દો? નથી. ન વાળા કોઈ શબ્દો? નથી. પ વાળા કોઈ શબ્દો? હા છે. કયો શબ્દ? પૂજ્ય. વેરી ગુડ. પછી ફ વાળા શબ્દો? નથી. પછી બ વાળા? નથી. ભ વાળા? નથી. મ વાળા? છે, મહારાજ. પછી ય વાળા? નથી. સ વાળા? ર વાળા? નથી. લ વાળા? નથી. વ વાળા? નથી. શરણાઈવાળા શરણાઈનો સ છે એવા વાળા કોઈ શબ્દો છે? હા છે, શિસ્ત. એટલે લખી નાખશું શિસ્ત. પછી શ્રવણવાળો શ આવશે, એના વાળા કોઈ શબ્દો છે? હા, શ્રમ. લખાઈ ગયા. હવે તમે અહીંયા જોશો કે ઉદાહરણમાં જેટલા શબ્દો આવ્યા હતા બધા આપણે ક્રમમાં ગોઠવી લીધા છે, બરાબર. હવે આગળ આપણે આ ષટકોણનો શ છે એ આપણે શોધશું નહીં, કારણ કે બધા શબ્દો તો આપણે ક્રમમાં ગોઠવી લીધા છે, એટલે હવે કોઈ શબ્દ જ નથી, માટે આપણે ષટકોણનો આપણે શોધશું નહીં. તમને ખ્યાલ આવી ગયો વ્યંજનનો ક્રમ કેવી રીતે ગોઠવાનો છે? વેરી ગુડ. ચાલો, હવે જેવી રીતે તમે સ્વરોમાં સ્વરનો ક્રમ ગોઠવી લીધા પછી તમે અનુસ્વારવાળા સ્વરોનો ક્રમ ગોઠવતા શીખ્યા, એવી જ રીતે વ્યંજનમાં છે સેમ વસ્તુ, કે વ્યંજનવાળા જે શબ્દો છે એમાં પણ જો
વ્યંજનવાળા અનુસ્વારવાળા વ્યંજનો હોય તો તેનો ક્રમ કેવી રીતે આવે તો તે પણ આપણે શીખી લઈએ. ચાલો હું તમને તે પણ સમજાવું. જો અહીંયા શબ્દકોશમાં બારાક્ષરીનો ક્રમ એમ લખ્યું છે અને અનુસ્વારવાળા છે આ, તો એનામાં તમે જોઈ લો કે એનો ક્રમ કેવી રીતે છે. તો કે સૌથી પહેલાં તો ક આવે, પછી કમ, પછી કા, પછી કામ, પછી કી, પછી કિમ, પછી કી, પછી કિમ. આ બારાક્ષરી જે છે ને, આપણે મોટી બારાક્ષરી શીખતા હોય ખબર છે, ક, કા, કી, કુ, કે, કૌ, કો, કૌ, કમ, કહ. આખી બારાક્ષરી આપણે નાના હોઈએ ત્યારે આપણે શીખતા હોઈએ છીએ પહેલાં બીજા ધોરણમાં. તો એ જ બારાક્ષરી અહીંયા છે, પરંતુ અનુસ્વાર સાથે છે. એટલે કે એનામાં તમે જોઈ શકો છો કે ક છે જે ખાલી માત્ર ક છે, એના પછી તરત જ કમ આવી જશે, એટલે કે અનુસ્વારવાળો ક આવી જશે. અને પછી કા આવશે, અને પછી કા પછી પણ શું આવશે, કાવાળો અનુસ્વારવાળો કા આવશે. પછી કી આવશે, ખાલી સાદી કી આવશે, અને રસ્વ સાદી કી પછી તરત જ રસ્વ કી ઉપર અનુસ્વાર હશે એવી કિમવાળી શબ્દ આવશે. ત્યાર પછી દીર્ઘ કી, સાદી દીર્ઘ કી હશે એ આવશે, અને દીર્ઘ કી ઉપર અનુસ્વારવાળું હશે એના પછી એ શબ્દ આવશે. પછી કુ આવશે, અને કુ ઉપર અનુસ્વારવાળો શબ્દ આવશે. તમને આમાં તમે જોઈ લો બરાબર ધ્યાનપૂર્વક, તમને ખ્યાલ આવી જશે કે આમાં કયો વ્યંજન કના પછી આવશે. એનો ક્રમ તમે આરામથી તમારા મગજમાં અને તમે તમારી બુકમાં પણ આ બધું લખવાનું જ છે, જેથી તમે ક્યારે ભૂલી શકો નહીં અને ક્યારે પણ કોઈ ભૂલ કરો નહીં. જો હજી પણ આને વધારે આપણે સ્પષ્ટતાથી ઉદાહરણ દ્વારા સમજીએ, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. ઉદાહરણ હું તમને અહીંયા બતાવું છું. જો ઉદાહરણ જુઓ, આ ઉપર લખેલું છે એ બધું આપણે આગળ જોઈ લીધું છે, બરાબર. હવે આપણે ખાલી ઉદાહરણ જોવાનું છે. ઉદાહરણ છે કબૂતર, જ્યોતિ, જ્ઞાન, કુટુંબ, કૌંસ, કૌરવ અને કિનખાબ. આ બધા ઉદાહરણના શબ્દો છે. હવે આપણે એને ક્રમમાં ગોઠવશું. સૌથી પહેલાં આપણે શું શોધશું તો કે ક વાળું, તો ક વાળો છે તો કે હા કબૂતર છે. પછી કમ વાળો શબ્દ શોધશું, તો કમ વાળો કયો શબ્દ છે, નથી. વેરી ગુડ. પછી કા વાળો શબ્દ શોધીએ, કા વાળો કોઈ શબ્દ ના નથી. પછી કામ વાળો શબ્દ શોધીએ, કામ વાળો પણ નથી. પછી કી વાળો શોધીએ, વેરી ગુડ છે કિનખાબ. હવે આપણે લખશું કિનખાબ. પછી કિમ વાળો શોધશું, એટલે કે કી ઉપર અનુસ્વાર વાળો શબ્દ શોધશું, તો તે પણ નથી. ચાલો પછી કી દીર્ઘ કી વાળો શબ્દ શોધશું, તો કે નથી. દીર્ઘ કી ઉપર અનુસ્વાર વાળો શબ્દ શોધશું, તો કે એ પણ નથી. પછી કુ વાળો શબ્દ શોધશું, હા છે કુટુંબ, તો એ લખી નાખશું આપણે કુટુંબ. પછી કુ છે પરંતુ એના ઉપર અનુસ્વારવાળો શબ્દ શોધશું, તો કે છે, તો કે નથી. પછી દીર્ઘ કુ વાળો શબ્દ શોધશું, તો નથી. પછી દીર્ઘ કુ અને અનુસ્વારવાળો કોઈ શબ્દ નથી. પછી ક્રુ આવી જશે. જો એના પછી ક્રુ આવશે. દીર્ઘ કુ પછી ધ્યાનથી જોજો, ક્રુ આવશે. ક્રુ વાળો છે, નથી. ક્રુ અને ઉપર અનુસ્વારવાળો શબ્દ નથી. કે વાળો નથી. પછી કે અને અનુસ્વારવાળો નથી શબ્દ. કઈ વાળો શબ્દ નથી. કઈ વાળો શબ્દ. પછી કઈ ઉપર પણ અનુસ્વાર, કઈ એટલે કે ક ઉપર ડબલ માત્રા અને ઉપર અનુસ્વાર એવો શબ્દ, તો કે નથી. પછી કો વાળો શબ્દ છે, તો કે નથી. કો વાળો શબ્દ નથી. પછી કો અને અનુસ્વારવાળો શબ્દ છે, તો કે નથી. કો અને અનુસ્વારવાળો શબ્દ પણ નથી. કૌ વાળો શબ્દ છે, તો કે હા છે. કૌ વાળો શબ્દ છે. કયો, તો કે કૌરવ, બરાબર એ આવશે. પછી જે કૌ અને અનુસ્વારવાળો એવો શબ્દ છે, હા છે કૌંસ. જો કૌ ઉપર પણ અનુસ્વાર છે એટલે એ પછી આવશે. કૌ પછી આવશે, એટલે કે કૌરવ પછી કૌંસ આવશે. કૌંસ આવી ગયો. પછી છે ક્ય વાળો કોઈ શબ્દ ના. ક્ર વાળો શબ્દ ના. ક્લ વાળો ના. પણ આપણે અહીંયા જોઈએ છીએ કે અહીં જે ઉદાહરણો આપ્યા છે એમાં ક વાળા બધા જ આપણે ક્રમમાં ગોઠવી લીધા છે. હવે બે જ શબ્દો ખાલી બાકી રહ્યા છે, જ્યોતિ અને જ્ઞાન. તો હવે સૌથી પહેલાં આપણે કોને ગોઠવશું? જ્ઞાનને ગોઠવશું કે જ્યોતિને ગોઠવશું? તો જ્ઞાનને ગોઠવશું. શા માટે? તમે એમ કહેશો કે મેડમ તમે તો એમ કહ્યું હતું કે જ પછી જ્ઞા આવે. હા, એ વાત સાચી, પરંતુ અહીંયા જો છે એ શું છે તો કે જોડાક્ષર છે, જ્યારે જ્ઞાન છે એ જોડાક્ષર નથી. માટે જ્ઞાન પહેલાં આવશે ને જ્યોતિ પછી આવશે, એટલે કે જોડાક્ષરવાળો શબ્દ પછી આવશે. આવી રીતે
જોડાક્ષરવાળા શબ્દો તેમજ એકવાળા શબ્દો એટલે કે એ સમાન અક્ષરોવાળા હોય ત્યારે આપણને ખૂબ જ ખાસ ધ્યાન રાખીને તેનો ક્રમ નક્કી કરવાનો અને લખવાનો. તો ચાલો હવે આગળ આપણને એમ થાય ઘણી વખત કે પહેલા અક્ષરવાળા એટલે કે પહેલાં સેમ અક્ષરવાળા સમાન અક્ષરવાળા કોઈ શબ્દો 2-3 આવી જાય તો કેવી રીતે કરવાનું, તો એ સમજીએ આપણે. જુઓ અહીંયા, જો શબ્દના પ્રથમ અક્ષર સમાન હોય તો બીજા અક્ષરના આધારે શબ્દકોશનો ક્રમ નક્કી કરવાનો. એટલે કે જો ઉદાહરણ આપ્યું છે અહીંયા કમાન અને કબૂતર. હવે બંનેમાં તમે એમ કહેશો કે ક છે, તો મને કયો શબ્દ પહેલો લખો મેડમ? હા, વેરી ગુડ. તો તમારે એનો બીજો શબ્દ જો શોધવાનો કે બીજો અક્ષર કયો છે. તો જો આમાં માં છે બીજો શબ્દ અને જ્યારે ઓનામાં બુ છે, તો સૌથી પહેલાં એમ વિચારવાનું કે બુ પહેલાં આવે કે મ પહેલાં આવે. બ પહેલાં આવે પછી મ આવે, બરાબર ને? બ ભ મ પછી આવ્યો ને ક્રમમાં, વ્યંજનના ક્રમમાં. હા, વેરી ગુડ. તો આપણે સૌથી પહેલાં કબૂતર લખશું. શા માટે? કારણ કે ક પછી બ છે એને બનો ક્રમ પહેલાં આવે છે, મથી પહેલાં. એટલે કબૂતર પહેલાં લખશું ને કમાન પછી લખશું. હવે તમે એમ કહો કે મેડમ અહીંયા તો તમે બરાબર મને કહી દીધું, પણ અગર અહીંયા બંને બીજા અક્ષર પણ સેમ હોય તો શું કરવાનું? હા, ચાલો એ પણ આપણે સમજી લઈએ. જુઓ હવે અહીંયા શબ્દના પ્રથમ 2 અક્ષરો પણ સમાન હોય તો આપણે શું કરવાનું? એનો ક્રમ શોધવા માટે ત્રીજા અક્ષર ઉપર જવાનું. જો ઉદાહરણ તરીકે અહીંયા આપ્યું છે કમાન અને કમાંડ. હવે આ બંને શબ્દો તમે જોશો તો કે ક પહેલો તો કે ક પહેલો, ઓનામાં પણ ક પહેલો છે ને આમાં પણ ક પહેલો છે, આમાં માં છે તો ઓમાં પણ માં છે. હવે અહીંયા કને ત્રીજો અક્ષર શું છે? તો ત્રીજો અક્ષર ન છે ને ઓનામાં ડ છે. તો હવે એનામાં આપણે જોવાનું કે વ્યંજનનો ક્રમ આપણે જ્યારે આગળ જોયો, જ્યારે સમજ્યા અને શીખ્યા ત્યારે એ વિચારવાનું કે ન પહેલાં આવે કે ડ પહેલાં આવે. હા, વેરી ગુડ, સિમ્પલ. કે ડગલાનો ડ છે એ પહેલાં આવે ન કરતા, એટલે કમાડ પહેલે લખાશે અને કમાન પછી લખાશે. યાદ રહી ગયું? હા, ચાલો હવે આપણે આ બધા જ જોઈ લીધા કે પહેલાં સ્વરના શબ્દો શોધવાના, પછી વ્યંજનવાળા, પછી અનુસ્વારવાળા પણ જોવાના. તો આ બધામાં મિક્સમાં જો તમને શબ્દ આપેલા હોય તો તમે કેવી રીતે ગોઠવો તો એ પણ જોઈ લો. અહીંયા જુઓ, હું તમને બતાવું. જુઓ અહીંયા બધા જ મિક્સમાં છે. ધરતી, પંખી, ધૈર્ય, અકબર, ઝાડ, જ્ઞાનગંગા અને અજવાળું. અહીંયા બધા જ સાથે આપેલા છે તમને. ડબલ માત્રાવાળા, અનુસ્વારવાળા, વ્યંજન, સ્વર બધા સાથે આપેલા છે. તો સૌથી પહેલાં હવે તમે શોધો કે પહેલો કયો આવશે? તો કે અકબર. શા માટે? વાળા 2 છે. જુઓ અહીંયા કને વાળા 2 છે, પરંતુ તમે બીજા અક્ષરથી તમે જોશો તો કે ક પહેલાં છે ને ઓનામાં જલેબીનો જ છે. તો આપણે કયો લખશું? પહેલે અજવાળું નહીં લખીએ પણ અકબર લખશું. ઘણી વખત તમે ઉતાવળમાં આ મિસ્ટેક કરતા હો છો. અકબર અને અજવાળું બંને શબ્દ વાંચો એટલે તમે ગમે એ શબ્દ લખી નાખો પહેલે, તમને મજા આવે. પછી તમે બીજા શબ્દને પણ જોતા પણ નથી, જેથી તમારું ખોટું પડે છે. આવી રીતે ઉતાવળમાં ન લખતા તમારે બંને શબ્દને જોવાનું કે એમાં બીજો અક્ષર કયો છે. તો કે ક અને જ, એટલે કે પહેલાં ક વાળો હશે એટલે કે અકબર આવશે, ત્યાર પછી અજવાળું, ત્યાર પછી જ્ઞાનગંગા, કારણ કે ક પછી શું આવશે? ક્ષત્રિયનો અક્ષર, અને પછી ખ, ગ, 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 પછી જલેબીનો, અને જલેબીના પછી જ્ઞ આવશે એટલે કે જ્ઞાનગંગા, કારણ કે જલેબીના જવાળો પણ કોઈ શબ્દ નથી અને એની વચ્ચેવાળા કોઈ જ વ્યંજનનો કોઈ શબ્દ નથી. જ્ઞાનગંગા પછી શું આવશે? જબલાનો જ એટલે કે જાડો, પછી ત્યાર પછી તો કે ધરતી, પછી ધૈર્ય અને પછી પંખી. અનુસ્વારવાળો અક્ષર સૌથી પહેલાં આવ્યો, પછી આવ્યો લાસ્ટમાં. હવે તમને આ શબ્દકોશનો ક્રમ બરાબર સમજાઈ ગયો છે. તો ચાલો આપણે અહીંયા શબ્દકોશનો વિષય વિશે અહીંયા આપણે અભ્યાસ પૂર્ણ કરીએ છીએ. હવે માત્ર ને માત્ર તમને શબ્દકોશનો ક્રમ ગોઠવવા માટે 3-4 જ વસ્તુ ધ્યાનમાં રાખવાની રહે છે. જેમ કે સ્વરથી શરૂ થતા શબ્દોને સ્વરના ક્રમ પ્રમાણે ગોઠવો, મૂળાક્ષરના કક્કાવાળી ક્રમ પ્રમાણે શબ્દોને ગોઠવવા જોઈએ, બારાક્ષરીના ક્રમ પ્રમાણે શબ્દોને ગોઠવવા જોઈએ, અને પ્રથમ અક્ષરો સમાન હોય તેવા શબ્દોનો ક્રમ નક્કી કરવા, બીજા તથા ત્રીજા અક્ષરને ધ્યાનમાં લઈને ક્રમ નક્કી કરવા. આ જ વસ્તુ, ખાલી 3-4 વસ્તુ યાદ રાખવાની છે તમને. હવે
તમે આ શબ્દકોશ આરામથી અને સારી રીતે સમજી લીધા હશે. તેથી હું તમને થોડું આજનું સ્વાધ્યાય પણ આપું છું. પણ તે સ્વાધ્યાય તો તમને કરવાનું જ છે, પણ તમને તમારી ગુજરાતીની બુકમાં કેવી રીતે ને ક્યાં લખવાનું છે તે પણ તમે નોટ કરી લો. તમારી ગુજરાતીની વ્યાકરણની બુક બનાવવાની છે. તેનામાં તમારે આ શબ્દકોશનો ક્રમ એવી રીતે ઉપર હેડિંગ લગાડવાનું છે. અને ત્યાર પછી વિડીયોમાં મેં જેવી રીતે પહેલાંથી કરીને આ લાસ્ટમાં અહીં સુધી જ્યાં સુધી મેં સમજાવ્યું છે લાસ્ટ વિડીયોમાં, ત્યાં સુધી તમને લાઇનસર જે પણ ઉદાહરણો, તેમના ક્રમ એ બધું સમજાવતી ગઈ છું. એવી રીતે લાઇનમાં તમારે તમારી ગુજરાતીની વ્યાકરણની બુકમાં લખવાનું રહેશે. તો તમારે આ ગુજરાતીની વ્યાકરણની બુકમાં બધું જ લખી નાખવાનું છે. ત્યાર પછી જે હું અત્યારે સ્વાધ્યાય આપી રહી છું તે પણ તમને લાસ્ટમાં, એટલે કે ગુજરાતી વ્યાકરણની બુકમાં આ બધું લખાઈ જાય ત્યાર પછી સ્વાધ્યાય હું અત્યારે જે આપું છું એ પણ સ્વાધ્યાય ઉપર હેડિંગ લગાડીને જ લખવાનું છે. આ તમારું સ્વાધ્યાય છે, એટલે કે આ 3 શબ્દકોશનો ક્રમ તમને ગોઠવવાનો છે. આ 3 તમને ઉદાહરણ તરીકે શબ્દો આપ્યા છે. 3નો તમારે જવાબ તમારે શોધવાનો છે ને લખવાનો છે. બરાબર? એટલે તમને ખ્યાલ પડશે ને તમારી પ્રેક્ટિસ થશે, જેથી કરીને તમને બીજા શબ્દો આવા પરીક્ષામાં જ્યારે એકમ કસોટી તમે આપતા હશો ત્યારે તમને ખૂબ ઝડપથી તમે એ શબ્દકોશનો ક્રમ ગોઠવી શકશો અને કોઈ ભૂલ પણ નહીં થાય. તો તમને સમજાઈ ગયું? એવું હશે તો હું તમને આના ફોટોસ પણ તમને મોકલાવીશ, પણ તમને વિડીયો તો જોવો જ પડશે, કારણ કે વિડીયો જોયા વગર તમે આ શબ્દકોશનો ક્રમ સમજી શકશો નહીં. તો તમે આ બધા જ વિડીયોમાં જેટલા ક્રમમાં જ લખવાનું છે, બધું જ ઉદાહરણો, બધો જ ક્રમ, કોઈ પણ કાંઈ વસ્તુ છોડવાની નથી. થેન્ક યુ.